સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયા સામે કાર્યવાહી। નાયબ કલેક્ટર મકવાણાના મોડી રાત્રે દરોડા। 1.5 વર્ષ પહેલા બુરાણ કરેલા ગેરકાયદે કોલસાના કૂવાની તપાસ કરી। મૂળી અને થાનગઢ તાલુકાના ગામોમાં મોડી રાત્રે ચેકિંગ કર્યું। કોલસાના કૂવા ફરી શરૂ ન થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી। તો કોલસાના જે કૂવાઓને બુરી દેવામાં આવ્યા છે તે ફરી શરૂ ન થાય તે માટે તપાસ કરવામાં આવી। ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવામાં આવી। નાયબ કલેક્ટર મકવાણાએ મોડી રાત્રે આ રીતે દરોડા પાડ્યા। 1.5 વર્ષ પહેલા જે કૂવાને બુરાણ કરવામાં આવ્યું છે તે ફરી શરૂ ન થાય તે માટે ચેકિંગ કરવામાં આવ્યું। મૂળી અને થાનગઢ તાલુકામાં ચેકિંગ। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી યથાવત છે। રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે સાયલા તાલુકાના ગુદિયાવડા ગામે સરકારી જમીન પર ચાલતી ખનીજ ચોરી ઉપર દરોડા પાડ્યા। 3 હિટાચી મશીન અને 4 ડમ્પર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો। ગબરુ મોગલ નામનો વ્યક્તિ અહીં ગેરકાયદે ખોદકામ કરતો હોવાનો ખુલાસો થયો છે।